16 ગેમ્સ 117 જેટલા ખેલાડીઓ અને એનાથી પણ વધારે અઢળક મેડલ્સ લાગ્યા છે દાવ પર. યસ, વાત કરી રહ્યો છું પેરિસ ઓલિમ્પિક 2024ની, જેમાં ભારતના 117 થી પણ વધારે ખેલાડીઓ 16 ગેમ્સ છે એમાં પાર્ટિસિપેટ કરવાના છે. પણ જો આ વખતેની વાત કરું તો લગભગ 10 એવી જે ગેમ્સ છે કે જેમાં ભારતીયો છે એ એક અથવા એકથી વધારે મેડલ લાવી શકે છે. ચાહે કુસ્તી હોય કે પછી બોક્સિંગ હોય, પછી રેસલિંગ હોય, ગોલ્ફ હોય, એથ્લેટિક્સ હોય, આર્ચરી હોય, આ બધી એવી રમત છે કે જેમાં ભારતીયો જે છે પ્લેયર્સ એ પોતાનું કાઠું કાઢી શકે છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નીરજ ચોપરા છે, પીવી સંધુ છે, એવા ઘણા બધા ખેલાડીઓ છે જેના પર આપણને આશા છે આ વખતે મેડલ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. અને જે મુજબ ભારતીય ટીમ જે છે પરફોર્મ કરી રહી છે છેલ્લા ઘણા સમયથી, એના કારણે પણ મેડલ્સની આશા છે એ વધી જાય છે. એટલે મિનિમમ એવું માની શકાય કે આ વખતેની જે ઓલિમ્પિક છે, અને જો વાત કરવામાં આવે તો 2016થી ક્યારે એવું બન્યું નથી કે ભારતીય ટીમ જે છે રમવા ગઈ હોય અને મેડલ વિના પાછી આવી હોય. એટલે દર વર્ષે મેડલ તો આવે જ છે. અને આ વખતે જેટલા પણ ખેલાડીઓ છે પૂરા ભારત વતી, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ટીમ વતી અમે ચોક્કસથી કહીએ છીએ કે ભાઈ ઓલ ધ વેરી બેસ્ટ ટીમ ઇન્ડિયા. ભારતનું નામ છે જ્યારે પેરિસમાં, અત્યારે છો ઓલિમ્પિકમાં છો, આખા દુનિયામાં નામ રોશન કરો. અને અમને તમારા પર ગર્વ છે કારણ કે ભારતીય ટીમ ઓલિમ્પિકમાં આ વખતે પણ પોતાનું કાઠું કાઢી આવશે એવી પૂરેપૂરી આશા અને એવી પૂરેપૂરી પ્રાર્થના બધા જ લોકો વતી જેટલા પણ ભારતીય ખેલાડી છે એમના માટે છે.